શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ઓપરેશન સરકાર ચોરી શીર્ષક હેઠળ ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. કોંગ્રેસના આગેવાનોએ દાવો કર્યો છે કે શાસક પક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવાના ભાગરૂપે મોટા પાયે મતદારોના નામ કમી કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ કામગીરી માટે ચૂંટણી પંચનામાના ફોર્મ 7નો દુરુપયોગ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં કુલ 47,000 જેટલા વાંધા અરજીઓ ઉઠાવવામાં આવી છે, જે શંકાસ્પદ છે અને લોકશાહીના પાયા પર પ્રહાર સમાન છે. આ સમગ્ર પ્રકરણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં ભાજપના જ કોર્પોરેટર અજીત દધીચે એકલા હાથે 122 જેટલા વાંધાઓ રજૂ કર્યા હોવાનું સમાવ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા મુજબ દેવેશ પટેલ નામના એક ઇસમના નામે 25 અલગ અલગ એપિક આઈડી અને સીએન માછી નામના વ્યક્તિના 20 એપિક આઈડી પરથી વાંધાઓ અપલોડ કરવામાં આવ્યા છે. એક જ વ્યક્તિ પાસે આટલી મોટી સંખ્યામાં મતદાર ઓળખપત્રો કઈ રીતે હોઈ શકે અને તેનો ઉપયોગ કરીને સામૂહિક રીતે નામ કમી કરવાની અરજીઓ કઈ રીતે થઈ શકે તે બાબતે તપાસનો વિષય બન્યો છે. કોંગ્રેસ પક્ષે આ ઘટનાને રાષ્ટ્રદ્રોહ સન્માન ગણાવી છે. જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પક્ષના અગ્રણીઓના જણાવ્યા મુજબ મોટાભાગના એપિક આઈડી અને મોબાઈલ નંબરની ચકાસણી કરતા તે બનાવટી અથવા શંકાસ્પદ હોવાનું માલુમ પડ્યું છે. આ ગંભીર બેદરકારી અથવા તો ઇરાદાપૂર્વકના કૃત્ય બદલ ચૂંટણી પંચ અને વહીવટીતંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. આગામી દિવસોમાં જો આ મામલે તટસ્થ તપાસ નહીં થાય તો કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કોણ છે આના માટે? નેક્સ્ટ કર. હવે આ સૌથી મોટો આખા ગુજરાતમાં નહીં આખા દેશનો સૌથી મોટો ઉદાહરણ અને સૌથી મોટી વોટ ચોરી સૌથી મોટો પુરાવો તમારી સમક્ષ રજૂ કરું છું. આ જે ભાઈ છે આ ભાઈ છે બીએલઓ અને બીએલઓ ને એવું કીધું હાજર હો. કેમ? આ બીએલઓ વડોદરા સિટી વિધાનસભાના વોર્ડ નંબર 6 માં 155 ને 160 બૂથમાં આ બીએલઓ ને કામગીરી સરકારે આપી. ચૂંટણી પંચે અમને બીએલઓ બનાવ્યા. ભાઈનું નામ છે ઇમ્તિયાઝ મોહમ્મદ શેખ. આ બીએલઓ છે અને એમને બીએલઓ ને એવું કહે છે કે તમે કોર્ટમાં હાજર હો. કઈ કોર્ટમાં? તો ભાઈ તમારું બીએલઓ નું નામ પણ આ લોકોએ શું કરી દીધું કે એબસન્ટ અને પરમેનન્ટલી શિફ્ટેડ, એટલે આ પણ ગેરહાજર. હવે જે બીએલઓ બૂથમાં ફરીને મતદારોના નામ શોધ્યા, આમની કામગીરી કરી કે આ બીએલઓ બધા 102 બૂથમાં ફરીને કામગીરી કરી છે આ ભાઈ ઇમ્તિયાઝભાઈએ, અને એમને આ લોકો એવું કહે છે કલેક્ટર ઓફિસ કે બીએલઓ હાજર હો. હવે આનાથી મોટું આ તમે મૂર્ખામી કે હાસ્યાસ્પદ આ સૌથી મોટો પુરાવો છે. આખા ગુજરાતમાં નહીં થયું હોય કે બીએલઓ ને ઉડાડી દીધો લોકોએ. જે બીએલઓ પાસે તમે કામ કરાવો છો અને એ બીએલઓ એક કામ કર્યું એ બીએલઓ ને તમે ઉડાડી દીધો. અને આના પુરાવા સાથે પણ અમને આપણા માધ્યમથી હું કહેવા માંગુ છું વડોદરા શહેરના કલેક્ટરને કે ભાઈ આ પુરાવા તો અમે શોધીને લાયા છે, પણ તમે દ્વેષ ભાવ રાખીને જો કોઈ વ્યક્તિને નોકરીમાંથી કાઢ્યો કે હેરાનગતિ કરી તો કોંગ્રેસ પાર્ટી વડોદરાના કલેક્ટર સામે આંદોલન કરશે. આ અમે શોધીને લાયા છે. આ વ્યક્તિ અમને નથી આપ્યા, પરંતુ એને બોલાયો છે. આ યાદી આખી ઇલેક્શન કમિશન અમને આપેલી ઈમેલના માધ્યમથી મારી પાસે મારા ઈમેલમાં મેલ છે. આ એની પ્રિન્ટઆઉટ કોપીનું તમે અહીંયા મેં કોપી એટેચ કરી છે. આ ભાઈનો ફોટો તમે જો લો, ઇમ્તિયાઝભાઈ છે. આ એમનું ઇલેક્શન આઈડી કાર્ડ છે. બધી વિગત એમાં લખેલી છે. હવે આનાથી મોટો પુરાવો શું હોય કે બોગસ કામ ચાલી રહ્યું છે? એનો સૌથી મોટો પુરાવો આ છે કે બીએલઓ ને એવું કહી દીધું કે કોર્ટમાં હાજર હો. સામાન્ય નાગરિકોને કહેજો હાજર હો અને આમને કહે છે. નેક્સ્ટ કરો. બીજું, એમાં ષડયંત્ર કરીને છબરડા કરીને સત્તા પક્ષ ભાજપ અને ચૂંટણી પંચના મેળાપીપણાથી જે સાચા મતદારોનું નામ ડિલીટ કરીને કોંગ્રેસને ચૂંટણીમાં હરાવવાનું જે કાવતરું આ લોકો રચી રહ્યા છે એનો પર્દાફાશ અમે આજે કર્યો છે. આજે તમને અમે પીપીટીના માધ્યમથી વડોદરા સિટી વિધાનસભા 141 કે જ્યાંથી આ ગુજરાત સરકારના મંત્રી છે પેલા બેન અને એ વિસ્તારના જે કોર્પોરેટરોએ જે ખોટા વાંધા લીધા એના નામ સાથે એમના એપિક આઈડી સાથે અમે તમને પુરાવા રજૂ કર્યા છે. આવું કામ આ લોકોએ 5 વિધાનસભામાં કર્યું છે અને 47,000 મતદારોના સામે વાંધા લીધા છે, જેની સામે અમે વડોદરા શહેરના જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી એટલે કે અનિલ ધામેલિયા સાહેબને 10 થી 12 વખત રૂબરૂમાં મળીને લેખિતમાં આવેદનપત્ર આપ્યા છે. તે છતાં એક પણ આવેદનપત્રનો નિકાલ થયો નથી કે અમને લેખિત કોઈ જવાબ મળ્યો નથી. કોઈ સંતોષકારક જવાબ ના મળતા અમારા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખો ભેગા થઈને જે પુરાવા શોધ્યા એના માધ્યમથી અમે તમને પુરાવા સાથે બતાવ્યું છે. આપના માધ્યમથી વડોદરા શહેરના કલેક્ટરને ચેલેન્જ કરું છું કે કોંગ્રેસ પાર્ટીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે આમાંનો એક પણ શબ્દ ખોટો હોય તો તમે પ્રેસ કોન્ફરન્સ કરીને સાબિત કરો
કે અમે જે રજૂઆત કરી છે, અમે જે પુરાવા બતાવ્યા છે એ ખોટા છે. બાકી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું છે. વડોદરાની પ્રજાને પણ ખબર પડી ગઈ છે કે વોટ ચોરી કરીને બીજેપીને સત્તામાં આવવું છે. ગુજરાત સિવાય બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા, અલગ અલગ રાજ્યોમાં જ્યાં ચૂંટણી થઈ ત્યાં ભાજપ વોટ ચોરી કરીને જીત્યું છે. અમારા નેતા રાહુલ ગાંધીએ પણ એ સાબિત કરેલું છે. અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી વડોદરા શહેરમાં અમે આ દરેક વિધાનસભામાં આ પુરાવા પણ શોધ્યા છે અને એની પોલીસ ફરિયાદના ફોર્મ પણ અમે તૈયાર કર્યા છે. આજ સુધી વડોદરા શહેરના કલેક્ટર કચેરીથી એક પણ ખોટા વાંધા લેનાર સામે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. નિયમ મુજબ તો 1 વર્ષની જેલની સજા અને 1 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ જે પણ લોકો છે, ગમે તે મોટી ચમરબંધી હોય, ગમે તે લોકો બીજેપીનો નેતા કે કોર્પોરેટર હોય, એની સામે જો એને ખોટો વાંધો રજૂ કર્યો હોય તો એની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો, એ અમારી માંગણી છે. જે માટે અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. આવનાર દિવસમાં રેલી સ્વરૂપે આ મતદારોને લઈને ફરી અમે જવાના છે, કારણ કે 10 તારીખ સુધીમાં આ વાંધાઓનું શું કરવાના છે એનું આ લોકો ડિસિઝન લેવાના છે. ત્યારે આવતીકાલે પણ અમે કોંગ્રેસ પાર્ટી કાલે પરમ દિવસે રોજે કલેક્ટર ઓફિસ પર અમે રેલી સ્વરૂપે જઈશું, મતદારોને લઈને જઈશું. એ દિવસે તમે જોયું હતું કે વડોદરા સિટી વિધાનસભાના મતદારો આવ્યા હતા. હવે અકોટા, સયાજીગંજ, રાવપુરા, માંજાપુર બધાના મતદારો અમારી સાથે આવશે, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ અમે મહાત્મા ગાંધીના વિચારવાળી પાર્ટી છે. સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલવાવાળા લોકો છે. જે બંધારણે વોટનો અધિકાર આપ્યો છે, આજે ગરીબમાં ગરીબ માણસ હોય એ પણ એક જ વોટ આપી શકે અને કોઈ અમીર વ્યક્તિ હોય એ પણ એક જ વોટ આપી શકે. એ બંધારણના અધિકારને છીનવાનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે, જે અમે થવા દઈએ નહીં. અને એની સામે અમે આખી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ વોટ ચોરી અને જે રીતે સરકાર ચોરી કરીને બનાવવાનું કાવતરું કરવા માંગે છે એમાં અમે આ લોકોને સફળ નહીં થવા દઈએ. કયા કયા નેતાઓના નામ છે ભાજપના? વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર અજીત દધીચનું નામ આવે છે. વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર જાગૃતિબેન કાકાનું નામ છે. બીજા એક જ્યોતિબેન પટેલ કરીને કોઈ નામ છે. આવી રીતે આ તો અમે તમે વડોદરા સિટીને અમને હજુ તો રાવપુરા વિધાનસભાના પૂરેપૂરા ડેટા નથી આપ્યો, અકોટાનો પૂરેપૂરો ડેટા નથી આપ્યો. જે ડેટા અમને મળે છે અમારા આગેવાનો કાર્યકર્તાઓ શોધીને અમે એમના ઘરે જઈને એ મતદારના વિડીયો તમને બતાવ્યા કે મતદાર સાચા છે તો પણ એની સામે ઓબ્જેક્શન લેવામાં આવ્યું છે. એટલે ભાજપના રાજમાં એવું થઈ રહ્યું છે કે જગતગુરુ શંકરાચાર્ય જે સનાતન ધર્મના સૌથી મોટા ગુરુ કહેવાય, એ શંકરાચાર્યને એવું કહે છે કે તમે શંકરાચાર્ય છો, તમે સાબિત કરો. મતદારને એવું કહે છે કે તમે મતદાર છો, તમે સાબિત કરો. કાલે ઉઠીને સત્તામાં ફરી આવી હશે તો નાગરિકો જે હરતા પતા રસ્તામાં ચાલતા નાગરિકોને એવું કહેશે કે તમે નાગરિક છો, તમે સાબિત કરો. એટલે આ જે લોકોને સત્તાનું નશોનું અભિમાન ચડ્યું છે એ અભિમાન અમે ઉતારીશું.